છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો, ગામથી પધારેલા ગ્રામજનો અને મારી સાથે અભ્યાસ કરતા નાના મોટા ભાઈ બહેનો, આજે હું કહીશ કે આપણી ભારત માતાની ભૂમિનો કેટલો પ્રતાપ છે. આપણી ભૂમિનો પ્રતાપ છે કે કેટલાય વિદેશી લૂંટારાઓની ગુલામીમાંથી ગુજરવા છતાં પણ આજે હિન્દુ સંસ્કૃતિની ધરોહર આજે પણ અડીખમ ઊભી છે. તેનું આપણને અભિમાન છે અને હોવું પણ જોઈએ, કારણ કે આજની આ સંસ્કૃતિ બલિદાન કરવા માટે ઉજાગર છે. મિત્રો, ઉજાગર છે. અરે ઊંચે ખ્વાબો કે लिए गहराई से काम करना पड़ता है साहब. अरे ऊंचे ख्वाबों के लिए गहराई से काम करना पड़ता है साहब. यूं ही नहीं मिलती कामयाबी, यूं ही नहीं मिलती कामयाबी. किसी को मेहनत की आग में दिन रात चलना पड़ता है, किसी को मेहनत की आग में दिन रात चलना पड़ता है. મારા વિચારે સાચો રાષ્ટ્ર નિર્માણ ત્યારે થશે શાસ્ત્ર એટલે ધર્મ અને શસ્ત્ર એટલે સંસ્કાર. આ બંનેનો સમન્વય થશે ને ત્યારે જ આપણે આપણા ભારતનું નિર્માણ કરી શકીશું. મારા મતે મહાન ભારતનું નિર્માણ ત્યારે થશે જ્યારે આ દેશનો નાગરિક અંધશ્રદ્ધામાંથી બહાર આવશે. મારા મિત્ર, તમે જાગી જાઓ. તમે જ ભારત માતાના રક્ષક છો, તમે જ ધર્મના રક્ષક છો. તમે ક્યારેય આંખોથી નબળા ન બનો, હૃદયથી ગરીબ ન બનો. અરે મારા સાવજો, તમે નિંદરમાંથી જાગો. અહીંયા જેટલા પણ ભાઈઓ અને બહેનો બેઠા છે, ભાઈઓ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકામાં આવી જાઓ અને બહેનો રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં આવી જાઓ અને પ્રતિજ્ઞા કરો કે હું મારા દેશના ગૌરવને જાળવીશ, તેના માટે સારા કાર્યો કરીશ અને મારી સંસ્કૃતિ અને ધર્મનો રક્ષક બનીશ. નહીં